વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ જખૌ તથા મરીન પોલીસ સ્ટેશન જખૌ વિસ્તારની પવનચક્કીમાંથી થયેલ કોપર વાયર ચોરી તથા ચોરીના પ્રયત્નના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢી મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે સુલતાન હુસેન કુંભાર, હનીફ ઉર્ફે બોચો કાસમ કુંભાર અને અબાસ અલી મામદ કક્કલ જેઓ ત્રણેય ભુજવાળાઓને અવારનવાર ચોરી કરી ટેવવાળા છે, જે સાથે મળી સુલતાન કુંભારના કબજામાંથી બોલેરો પિકઅપ લોડિંગ ગાડી લઈને અબડાસા તાલુકાના અલગ અલગ વિસ્તારમાં ચોરીની પ્રવૃત્તિઓ કરે છે। હાલે તે અબડાસાથી પરત કોડકી ગામ થઈને પરત ભુજ આવી રહ્યા છે, જે હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરી મજકૂરી સમયની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું છે કે અબડાસા તાલુકામાં અમો ત્રણેય જણા જુસબ મોખા, ઇસ્માઇલ પટેલ તથા સુલેમાન સંગાર, હુસેન લુહાર તથા સિકંદર લુહારવાળા સાથે મળી અવારનવાર અલગ અલગ જગ્યાએથી પવનચક્કીના અંદરના ભાગેથી કોપરના કેબલ વાયરોની ટોટલ 9 ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ છે અને આ સાથે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, જેમાં મળી આવેલ મુદ્દામાલ છે આશરે 150 કિલોગ્રામ કોપરના વાયરોના ગૂંચળા કિંમત ₹75,000, આશરે 500 કિલોગ્રામ એલ્યુમિનિયમના વાયર કિંમત ₹50,000, મહિન્દ્રા કંપનીનો પિકઅપ ગાડી ₹3 લાખ, મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹10 લાખ, ચોરી માટે ઉપયોગમાં લીધેલ વાયર કટર ₹1,000, ચોરી માટે ઉપયોગમાં લીધેલ પાના પકડ કિંમત ₹500। પકડાઈ ગયેલા આરોપી છે સુલતાન હુસેન કુંભાર, હનીફ ઉર્ફે બોચો કાસમ કુંભાર, અબાસ અલી મામદ કક્કલ, વસીમ જુસબ કુંભાર જેઓ ભુજવાળા છે અને પકડવાના બાકી આરોપી છે જુસબ મોખા જેઓ ભુજ મધ્ય રહે છે અને ઇસ્માઇલ પટેલ જેઓ ભુજવાળા છે, સુલેમાન સંગાર જેઓ બાળિયા અબડાસાવાળા છે, હુસેન લુહાર, સિકંદર લુહાર જેઓ બાલાછોડ અબડાસાવાળા છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ।